કે ધનસુખભાઈ કેમ છો? બસ મજામાં. આનંદમાં છો? બિલકુલ મજામાં. કયા ગામથી આવ્યા છે બધા લોકો? ભરૂચ. બધા હારે ભરૂચથી આવો છો? ઓકે, તો આપણે બહાર નીકળી અને પહેલાં મેં તમારી જોડે વાત કરેલી કે સાહેબ ગાઈડ લેવાના છે અને તમે એક જ વારમાં કહી દીધું કે હા ગાઈડ સાથે જ જવું છે, બરાબર છે? તો ગાઈડથી તમને કેવો ફાયદો થાય ખબર? કે એક તો આપણે જે લાંબો રન છે એને બદલે ટૂંકો રન થઈ જાય, પહેલો ફાયદો એ. પછી દરેક જગ્યા તમને સમજવા મળે. તો આપણે પહેલા ગેટ બે ભાણે જે ખોલ્યા ત્યાંથી સીધા અંદર ગયા હતા. હા, પછી પથ્થરની ખાઈ આવી બેન. હા, એ જોઈ કમ્પ્લીટ. એ પછી નીલમ અને માણેક તોપ આ બધું સમજાયું. એ પછી આપણે રાણી પેલેસ રાણકદેવીના મહેલની અંદર ગયા. એમાં નીચે તાળા મારેલા હતા, ભોયરા બધા બતાવ્યા. ત્યાંથી ઉપર લઈ ગયો, જે પરિક્રમા રૂટ સ્ટાર્ટ થાય એ સમજાયું. પછી ત્યાંથી આપણે અંદર મહેલની અંદર જે બે બાળક વધારી દીધા, હા, લગ્ન કઈ રીતે થતા આ બધું તમને સમજાયું છે. ત્યાંથી પછી આપણે બહાર નીકળ્યા. તો બહારથી આપણે સીધા ગિરનાર એટલે કે સુતેલા ભગવાન એના દર્શન કર્યા હતા બધાએ. ત્યાંથી દર્શન કરી અને પછી આપણે નીચે ગયા. એ હતી બુદ્ધ ગુફા, પણ ત્યાં લપટાણ છે એટલે આપણે નથી ગયા. એ પછી આપણે આગળ ગયા અડી ચડીની વાવ. આ કમ્પ્લીટ બતાવી અને તમે નીચે બી ગયા હતા. પછી આવ્યા નવઘણ કુવા. એ નવઘણ કુવા કઈ સાલ કઈ રીતે બન્યો, ક્યારે પાણી નીકળ્યું આ બધું કીધું. હા, એ પછી આપણે આવ્યા અત્યારે છેલ્લી જગ્યા ઊભા છે એ છે અનાજના કોઠા. તો કેટલા વર્ષ અનાજ હાલ્યું હતું સાહેબ? હા, જો આવી રીતે કમ્પ્લીટ હોવા જોઈએ જવાબ. તો 12 વર્ષ સુધી આમાંથી અનાજ દીધું હતું. અને હવે આપણે છેલ્લી જગ્યા હું તમને લઈ જાઉં છું, એ છે પાણીના તળાવ. તો અત્યારે બધા લોકો ફરવા આવે, જો હારે ગાઈડ નહીં હોય ને પછી આડાવરા રસ્તે ઉતરી જશે. અને પછી બહાર નીકળી અને અમને એમ કહે છે કે અંદર જંગલ સિવાય પથરા સિવાય કાંઈ નથી. સાહેબ પથરા લાગ્યા તમને અહીંયા? સમજવા જેવું લાગ્યું? તો હવે ગાઈડ લેશો કે નહીં? કારણ કે ગાઈડ હશે ને તો આ બધું તમને જાણવા મળે. બાકી હા, તો એનું કારણ શું છે સાહેબ? કે તમને કોઈ રસ્તાની ખબર નથી. પહેલાં તો ગમે આડાવરે રસ્તે નીકળી ગયા ને તો એ 6 થી 7 કિલોમીટર રખડીને પાછા આવશો અને કંઈ પથરા જોઈને સીધા બહાર નીકળશે. એટલા માટે આ લોકો બોલે છે કે અંદર જંગલ ઝાડી સિવાય કાંઈ નથી. પણ હકીકતમાં તમારા પૈસા ગાઈડ હોય તો વસૂલ થાય કે નહીં સાહેબ? બેનો થાય ને બેન? હા, તો ગાઈડ જરૂરી છે. તો અહીંથી બધા ખુશ થઈને જાશો? ઓકે, તો હવે ખાલી એકવાર હારે બોલજો, ગિરનારી મહારાજ કી જય.